નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ નર્સની કુલ 1903 જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે। તો તમારા મનમાં ઘણા સવાલ ઊભા થયા છે, જેમ કે ક્યારથી ફોર્મ ભરવાના ચાલુ થવાના છે, શું લાયકાત હોવી જોઈએ, કેટલી ફી ભરવાની રહેશે કે કેટલો પગાર રહે છે। તો આ વિડીયો ઓફિશિયલ નોટિફિકેશન મુજબ માહિતી સંપૂર્ણ તમને મળી રહેવાની છે। તો આ વિડીયોને સંપૂર્ણ જોજો। તો શરૂઆત કરીએ। કમિશનર કચેરી આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ ગાંધીનગર હસ્તક રાજ્યની સરકારી હોસ્પિટલમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ નર્સની કુલ 1903 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લઈ સીધી ભરતી માટે જાહેરાત દર્શાવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ભરતી અંગે નિયત નમૂનાઓ અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। આ માટે ઉમેદવારોએ 5/10/2024 થી 3/11/2024 સુધી ojas.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવેલ સૂચના મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં ઉમેદવારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો 15 KBની સાઇઝમાં અને સહી પણ 15 KBની સાઇઝથી વધે નહીં તે રીતે JPG ફોર્મેટમાં સ્કેન કરી ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાનો રહેશે। તમામ ઉમેદવારોએ અરજી પત્રકમાં પોતાના શૈક્ષણિક લાયકાત, વય અને જાતિ અંગે અન્ય જરૂરી પ્રમાણપત્રો મુજબ વિગત ભરવાની રહેશે। અરજીમાં વિગતો ખોટી રહેશે તો અરજી રદ પણ થવા પાત્ર બને છે। સ્ટાફ નર્સની ભરવાપાત્ર જગ્યાઓની વિગત તથા શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ અને સામાન્ય સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે। તો હું તમને જણાવીશ। ભરવાપાત્ર જગ્યા સંદર્ભે અનામતની ટકાવારી મુજબ હાલમાં ભરાયેલ જગ્યા અને રેસ્ટોર રજિસ્ટર આધારે નીકળતી વધઘટ કરતાં ખરેખર ભરવાની થતી કેટેગરી વાઇઝની જગ્યાઓ। ભરવાની થતી જગ્યાઓ કુલ 1903 છે, જેમાં અનુસૂચિત જાતિ માટે 133, અનુસૂચિત જનજાતિ માટે 285, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 513, અનામત વર્ગ માટે 190, દિવ્યાંગ માટે 76 અને જનરલ માટે 782। આમ ખરેખર ભરવાની થતી જગ્યા 1903 જ છે, પણ SC માટે 92 જગ્યા છે, ST માટે 189 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 510 જગ્યા રાખવામાં આવી છે, EWS માટે 192 અને દિવ્યાંગ માટે 210। આમ જનરલ માટે 920 જગ્યાઓ રાખવામાં આવી છે। ફક્ત ભારતના નાગરિક જ આ અરજી કરી શકશે। પસંદગી પામનાર ઉમેદવાર પૈકી પરિણીત ઉમેદવારોના કિસ્સામાં સ્ત્રી અથવા પુરુષે કાયદાકીય લગ્ન કરેલા હોવા જોઈએ। અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ આર્થિક રીતે નબળા વર્ગ ઉમેદવાર જ અનામતમાં ગણાય છે। મહિલાઓ માટે જગ્યાઓ 33% મુજબ અનામત છે, જેને જે તે કેટેગરી સામે સરભર કરાશે। માજી સૈનિક માટે કુલ ભરવાપાત્ર જગ્યાઓ 10% મુજબ છે, જેને જે તે કેટેગરી સરભર કરવામાં આવશે અને દિવ્યાંગ ઉમેદવાર માટે 4% જગ્યાઓ અનામત રાખવામાં આવી છે, જે તે કેટેગરી સામે સમાવેશ કરવામાં આવશે। પગાર ધોરણની વાત કરીએ તો નાણાં વિભાગના 16/2/2006, 24/9/2010 અને 18/10/2023ના ઠરાવ અને સામાન્ય વહીવટ વિભાગના 4/6/2009 આમ આધીન નક્કી કરાયેલ બોલી, શરતો અને નિયમો તેમજ હવે પછી વખત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા શરતો અને નિયમ મુજબ જે જોગવાઈ અધિનિયમ પ્રથમ 5 વર્ષ માટે સ્ટાફ નર્સ વર્ગ 3ને 40,800ના માસિક ફિક્સ પગાર લાયક ઉમેદવાર પ્રથમ 5 વર્ષ માટે કરાર આધારે નિમણૂક કરવામાં આવશે। તે સિવાય અન્ય કોઈ ભથ્થા કે લાભ મળવા પાત્ર રહેશે નહીં। ત્યારબાદ 5 વર્ષની સેવાઓ પૂરી થાય તેમની સેવાઓ નિમણૂક સત્તાધારી અધિકારીને સંતોષકારક જણાય તો 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ પગાર 5 અને 29,200 થી 92,300 અથવા તો સરકારશ્રીના નિયમ અનુસાર પગાર ધોરણની નિમણૂક કરવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી મળેલ બેઝિક BSc નર્સિંગ રેગ્યુલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મળેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇઝરી એટલે કે GNM ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ અથવા તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ એટલે કે ANM અને ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW
જેઓ રાજ્ય સરકાર અથવા તો પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણૂક ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબ BSc નર્સિંગ અથવા તો GNMની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓએ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર વયમર્યાદા છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ કોઈપણ સંજોગોમાં ઉંમર 45 વર્ષ કરતાં વધતી હોવી જોઈએ નહીં. જે તે કચેરીમાં ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશન નર્સ અથવા રજિસ્ટર્ડ મિડવાઇફનું કાયમી અને સમયાંતરે રિન્યુઅલ કરાવેલ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું છે અને અરજીપત્રકમાં રજિસ્ટર્ડ નર્સ તેમજ રજિસ્ટર્ડ મિડવાઇફ અથવા તો સમકક્ષ લાયકાતોને રજિસ્ટ્રેશન નંબર આવશ્યક દર્શાવવાનો રહેશે. અન્ય કોઈ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ગુજરાતી અને હિન્દી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેની જાણકારીની વાત કરીએ તો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ અને આ અંગે સરકારશ્રીના માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ ધરાવતા હોય તથા સરકાર માન્ય યુનિવર્સિટીમાં સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અથવા તો અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોવો જોઈએ. પ્રમાણપત્રો અથવા ધોરણ 10-12માં કોમ્પ્યુટર કોઈ પણ એક વિષય સાથે પાસ કરેલું હોય તેવા પણ પાત્રતા મળશે અને આ તબક્કે આ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવાર પણ અરજી કરી શકશે નહીં, પરંતુ નિમણૂક મેળવતા પહેલાં આ પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા નિમણૂક મેળવવાનો પાત્ર પણ ઠરાશે નહીં. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા આર્થિક નબળા વર્ગ માટે વાત કરીએ તો મૂળ ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, નબળા વર્ગના ઉમેદવાર માટે અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળશે. અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અરજીપત્રકમાં અચૂક આપવાની રહેશે. ઉમેદવારે અરજી પત્રકમાં કેટેગરીમાં કોલમમાં પોતાની અનામત વર્ગની હકનો દાવો માન્ય રાખવામાં આવશે નહીં. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતોવખત નિયત કરેલા નિયમ મેળવવું જોઈએ તથા સમિતિ દ્વારા જણાવવામાં આવેલ અચૂક રજૂ કરવાનું રહેશે. જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવા ઉમેદવાર નિષ્ફળ જશે તો ઉમેદવારી રદ ગણવામાં આવશે. SC/BC યાની કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મહત્તમ અવધિ ઇસ્યુ થયા વર્ષ સહિત 3 નાણાકીય વર્ષ રહેશે, પરંતુ આવું પ્રમાણપત્ર સંબંધી જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. જો પ્રમાણપત્ર 1/4/2022 થી 3/11/2024 દરમિયાન મેળવેલું હોય તો તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો ઉપલી વય મર્યાદામાં છૂટછાટ તેમજ કેટેગરીના અનામત જગ્યાઓનો લાભ તમને મળશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં પરિણીત મહિલા ઉમેદવાર માટે આવું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર તેમના માતા પિતાના આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. આવા ઉમેદવારોએ પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરેલું હશે તો તેની અરજી રદ કરવામાં આવશે. જે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જણાવ્યા મુજબ સમિતિ દ્વારા જણાવેલ રજૂ કરવામાં રહેશે. જો આ પ્રમાણપત્ર ભૂલ હોવાનું કારણ ઉમેદવારે જાહેરાતની છેલ્લી તારીખ બાદનું નવું પ્રમાણપત્ર મેળવેલ હશે અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર તરીકે પાત્ર થવા માટે ઓનલાઈન અરજીમાં જણાવેલ પ્રમાણપત્ર જ માન્ય રાખવામાં આવશે. EWSના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય ન્યાય અને અધિકારી વિભાગના 25/1/2029ના ઠરાવ મુજબ EWS નિયત થયેલા નમૂના અને અંગ્રેજી અક્ષર ખ અથવા તો ગુજરાતી પરાકાષ્ઠા ગમાં મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગ માટે પ્રમાણપત્રમાં નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાની રહેશે. સામાન્ય ન્યાય અધિકારી વિભાગમાં ઠરાવ EWS 12/2019 મુજબ જોગવાઈ આર્થિક રીતે નબળા યાની કે EWS માટે પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેની તારીખ 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે. એટલે કે 2/11/2021 થી અરજી કરવાની છેલ્લી તારીખ 3/11/2024 આ પાત્રતા પ્રમાણપત્ર સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ, જે માન્ય રાખવામાં આવશે. સરકારશ્રીના પ્રવર્તમાન જોગવાઈ મુજબ અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત વર્ગના ઉમેદવારો સાથે નિયત ધોરણે એટલે કે વય મર્યાદા બિન અનામત વર્ગના ઉમેદવાર માટે અપનાવેલા હોય કરતાં વધુ વિસ્તૃત કરેલ અન્ય ક્ષેત્રે છૂટછાટ લીધા સિવાય પોતાની ગુણવત્તા આધારે પસંદગી પામે તો બિન અનામત જગ્યાઓ માટે ગણતરી લેવામાં થાય છે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી પત્રકમાં વિગતો ભરતા સમયે જે તે કેટેગરી અંગે
વિગત હશે તે અરજીપત્રક કન્ફર્મ થયેલ જાતિમાં પાછળથી ફેરફાર કરવા વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં. વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ 3/11/2024. ઉમેદવારની વય મર્યાદા 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તમામ અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધુ થવી જોઈએ નહીં. વય મર્યાદામાં છૂટછાટ તો કે SC, ST અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. 40% કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિકના ઉમેદવારોને 6 માસની સેવા પૂરી કરી હોય તો તેમનું ઓળખપત્ર અને પ્રમાણપત્ર હોય તો તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ મહિલા ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. અનામત કેટેગરીની મહિલા અરજદારને અનામત તરીકે મળતી ઉપલી વય મર્યાદાને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો 100 માર્કના પ્રશ્ન OA માર્કશીટ રહેશે અને પેપર 1માં નર્સિંગ વિષયનું રહેશે, જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગના 20 માર્ક હશે અને મેડિકલ સર્જિકલ નર્સિંગના 20 ગુણ હશે. મિડવાઇઝરી અને પીડિયાટ્રિક નર્સિંગના 20 ગુણ હશે. મેન્ટલ હેલ્થ અને સાયકેટ્રિસ્ટ નર્સિંગના 20 ગુણ હશે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના 20 ગુણ હશે. આમ કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે. આમાં કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આ વિષય માટે અભ્યાસક્રમ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત કરેલ સિલેબસ મુજબ જ રહેશે. પેપર 2માં ગુજરાતી ભાષા પેપર માટે પૂછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ 12 હાયર સેકન્ડરી કક્ષાનું નીચેનું રહેશે, જેમાં લેંગ્વેજના 30 ગુણ રહેશે, વ્યાકરણના 40 ગુણ રહેશે અને સાહિત્યના 30 ગુણ. આમ કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેક પ્રશ્ન 1 ગુણ રહેશે. આમાં કુલ 100 મળવાપત્ર ગુણ રહેશે. દરેક પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણા બાદ કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સિંગ વિષયોને લગતી પરીક્ષામાં પેપર 1માં 100 ગુણની રહેશે, જેમાં ઉત્તીર્ણ થવા માટે 40% ગુણ હોવા જરૂરી છે. પરીક્ષા માટે સમય 2 કલાકનો રહેશે. પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ગુજરાતી ભાષાની પરીક્ષા પેપર 2માં 100 ગુણની પરીક્ષા રહેશે, જેમાં ઉત્તીર્ણ થવા માટે તમારે 35% ગુણની જરૂર પડશે. ફક્ત ગુજરાતી ભાષાની આ પરીક્ષા રહેશે. બંને પરીક્ષા પાસ થવું જરૂરી છે, પરંતુ નર્સિંગ વિષયમાં તેમજ ગુજરાતી ભાષા બંને પેપરમાં મેળવેલ ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. પરીક્ષા ફીની વાત કરીએ તો ઉમેદવારે 300 રૂપિયા ભરવાની રહેશે, જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તે, અને પ્લસ પોસ્ટનો ચાર્જ અલગ ભરવાનો રહેશે. પેમેન્ટ કરવા માટે વિકલ્પ ઉપલબ્ધ છે. ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક માટે કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 300 રૂપિયા ફી ભરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ ઓજસની વેબસાઇટ ઉપર જઈ તમે ઓનલાઈન અરજી કરો અને તૈયારી શરૂ કરી દો.